પણ શું હું એ તો કયો લા વાત જાણે એમ છે ને અપ્પુ હા કે ઓલા વસિયતના કાગળિયા છે ને પછી આગળ યાર જો આપણી હાથમાં નો આવ્યા કેમ પણ બે ઈ કાગળિયા આપણી હાથમાં આવ્યા હોત 5 લાખ રૂપિયા સંદુબાને આપણે નો દેવા પડે એ વાત તો તમારી હાશી વાહ હું દાદા હે હા ઓલા જુવાનની હાથમાં આવ્યા ને માર્કેટમાં જ નથી દેખાતો હું વાત કરો છો તો એ વાત તો તમારી હાશી વાહ હું દાદા એ કાગળ આપણા હાથમાં આવ્યું હોત ને તો આપણા જ બધી ભરપાઈ કરવી પડે અને એ કઈ નાની છોડી હતી 5 લાખ રૂપિયા હતા હા એમ તો હવે ઈ જુવાન તો દેખાતો ય નથી હું એટલે જ મને દાંત આવતા હે એનું વિચારું ને એ મને એકલા ને દાંત આવે હે હું રસકો વાટવા આવ્યો ને તોય દાંત આવતા હતા એવું છે તમે તો ભાડા કરી હુકા દાદા એ હારું લ્યો તો હાલો હું જાવ હવે ક્યાં જાવ હવે મારે આમ જાવું છે ગામમાં હે એ હા એ હારું આવશે તો હારું લ્યો હું કહું દાદા પેલી વાત તો મને હવે ખબર પડી હો હું આ 5 લાખ રૂપિયા ભરપાઈ નો એ હારું છે આપણને નો હું કરે દાદા વાત મને હવે ખબર પડી હતી બોલો લે લે ઓલો અપુજી આવતો લાગે છે લાઈ એની પાસે કાંઈક ખાવાનું હોય તો માગી લઉં હા 2 દીધા ભૂખ્યો છું કેટલું હંતાઈને ફરવું હંતાઈને ન ફરું કરું હું 5 લાખ કાઢવા ક્યાંથી ઓલા સંધુબા મને ગામમાં ગોટે છે લાઈ એની સામું જવા દે મને હું તને હું કહી બે જણ આ બેઠ ને કામ છે ભાઈ ખાવાનું એટલે પેલા જોવાન તું તો હું હંતો ફરું છું 2 દીધા બોલો જોયું એ ભાઈ એમાં જોવાનું શું હોય છે કિસ્મતમાં લખ્યું થઈ ગયું અરે તે દિવસે તો તું બહુ ઠેકડા માટે તો મારા નામે થઈ ગયું ને આમ કરી નાખી ને તેમ કરી નાખી ને હવે ભરપાઈ કર તો એ તો ભાઈ લખ્યું હોય થાય ભાગમાં હોય આવે મેં નથી કીધું ને તારી ભાગમાં જ બમરો છે સાચી વાત છે હા હું તને હું 2 દીધા ભૂખ્યો છું કાંઈક ખાવાનું હોય દે ને ભાઈ ગામમાં નથી જવાતું ગામમાં જાવ તો સંધુભાઈ માણસો મૂકેલા ક્યાં જવું મારે ખાવાનું તો એ હારું લે હું ગામમાં ગયો તો ને આટલે યાર કાંઈક હોય તો ખાવાનું 2 દીધા આપું છું આમ આટલે 2 દીધા ભૂખ્યો છું આ મને તો બિસ્કિટ લીધા હતા 3 વજ્યા છે ખાલી આટલે યાર એ હારું લે હવે ખા એ ભગવાન તાર સારું કરી શકી દે લે હારું એ સંધુભાઈ પેલા એ મારા બાપુ 2 બિસ્કિટ ખવડાવી એમાં પીવડાવે છે બોલો આ નો રેવા સંધુભાઈ આવશે ને લાય ભલે પડી ગઈ હેઠી પર લઈ લો સંધુભાઈ આવે તો ખાઈ તો હાલે લે હું તો આઈને બે ગયો આઈ નો બે આય આની કરતા રસ્તામાંથી હાલી એક કોર વિયો જાવ ક્યાંક ખૂણે ખાસ કે કોઈ ભાડે તો નહીં અહીંયા રેવાય નહીં ભાગી જાવ ક્યાંક હંતાઈ જાવ ને તમે સંધુભાઈ ક્યાંક આવશે ને તો મને છે ને ઝપટા લઈ લે ઓ બાપા રે ઓ મળી લે ઓ તું આલે લીમડા રે ભટકાણો કેવું વાગ્યું ખુલા સંધુભાઈ આવશે ને ભારે કરી હો લાય વાડું રાખી હંતાઈ જવાય લે આ તો ધીરો ડોહો લાગે નક્કી આનું ભૂત આવેલું છે હવે આ રહેવાય નહીં આ લેણું ઓલાય ભરપાઈ કરેલું નથી લાગતું હાલો આપણે અહીંથી ભાગવું છે પાણી ગયું તેલ લેવા મારા અરે ઓલા જુવાન ખાવાનો વેટ નહીં રહ્યો અને કેતો તો મારા હાથમાં છે હું આમ કરી નાખી
ભલે આજે ખવડાવવા પડ્યા બિસ્કિટ એવું લાગે ને તો કાલે ખવડાવી દેવું પણ આની પોઝિશન આવીને આવી જ રહેવી છે હો હા તો જ એને કઈ ખબર પડે એ ઈ જુવાન હારે જે છું ને ઈ હારું જ છું કાંઈ અવાજ નથી હમાતી આને હું આમ કરી નાખીને તેમ કરી નાખી બિસ્કિટ ખાતા થઈ ગયા બિસ્કિટ પપ્પુજી રામ રામ. અલે અમે છે ને જવું પડશે હો મારે ને ગામમાં જવું કેમ પણ કાલ તો બિસ્કિટ મળી ગઈ હતી ખાવાની ભલા મને કેવા દિવસો આવી ગયા ખાવાનું તે જોતો કરી હંતાતા ગોતવાનું ગોતવું જ પડે ને 5 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી એની કરતા હંતા તું ફરવું સારું ને તો પછી હે બોલ્યા પણ એ ડોહર કોક છોકરો બેઠા લાગે લે બેટા તો છે જ તેઓ લાઈ ના જવા દે મને કસ ખાવાનું મળી જાય તો સંદુભાનું ધ્યાન રાખું દાદા પાસે કઈ ખાવાનું મળી જાય તો સારું સંદુભાઈ ને માણસો ક્યાંક રખડતા હશે દાદા લાવો ને કઈક ખાવાનું હોય તો હું બીતો નીકળ્યો છું ગામમાંથી ખાવું છે હા બિસ્કિટ હોય તો મારું લેણું ભર્યું છે પેલા કઈ ગયો ડોહા આ તો ધીરા ડોહા નું ભૂત આ તો વાહે પડી ગયો પગ ધોઈને વાહે પડ્યો રેવાની એકવાર ગામમાં ઓલા ની ભી સીમમાં આની ભી આયા નો રેવાય ભાગવા દે Run. લાલકા હવે તો ઓલાને છે ને મેં બહુ બીવ રહ્યા છો આપણે હવે આપણે કઈ ચિંતા છે નહીં હવે તો લેણું ભરી જ દેવાનો છે હું લાવ ચોકલેટ આ લાજ મારા બધાને વેચવી છે જોજે હાલો છોકરા તમે ઘરે ભાગ્યા શું અમે તો પણ અહીંયા રહેવાય એમ નથી હે તો હે તમને તો ધીરા દાદા આવ્યા તા શું હા એ મને ભૂત આવ્યું તું ધીરા દાદા નું હું કરતા ખાવાનું હોય તો આપો આમ તો 2 દી થામ તો ભૂખ્યા તે બિસ્કિટ ખવડાવીને તે દુન કાઈ નથી ખાધું કે પેલા જુવાન તને કાલ તો 3 બિસ્કિટ આપ્યા તા પણ બિસ્કિટ નહીં ક્યાં ધીરા દર્શન દૂધ ધીરા દાદા નામ નો લેજો પૂછ્યું એ ધીરા દાદા અમને આવ્યા તા તમારી પાસે આવ્યો તા અલે ધીરો ડો મને આવ્યો તમારી પાસે તે ભૂત હતું રે એ ભૂત હતું માથે છોકરો બેઠો તો બીક લાગે છે ન બોલતા મને બીક લાગે છે મને તમારે લઈ જવાનો છે તમારે તમારે આવું કરે તમારે લઈ જવાનો આડું મને ડાલો બતાને ચાલો અમારે ધીરા 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 ભૂત ધીરે ધીરે ભૂત નથી લાગતું તો પડકે છોકરા બેઠા છો હે એ જુવાન જાતો છે ને આગળ જઈને જોતો જાને દાઢમાં કાંઈક કાળું લાગે છે આમ જો તો ખરો આપણે બધા જોઈએ કેમ લાડમાં કાળું આમ જો તો ખરો છોકરાને ચોકલેટ વેચે છે ઈ. એવું છે કા દાદા આખી દાળ જ કાળી છે જરાક જોવો તો ખરા. હે હા કઈ ધીરા ડોહાનું ભૂત નથી લાગ હા આ તો ચોકલેટો વેચે છે હા એટલે જુવાન હા તું તો કેતો હતો ને હું ઢીરાને દાટીને આવ્યો એમ એટલે હું તો દાટી નતો આવ્યો તો માથે પાણો હોત મૂક્યો તો ઓય બાપા હા હું છે 500 ગ્રામ નો મૂક્યો તો માથે પાણો એ હાલો તો હવે આપણે એને જઈને પૂછીએ હું છે હું નહીં ન્યાજ ખબર પડશે એસી હાલો દી હાલો કાયલા ચોકલેટો બકોટો વેચીને કે ને દુબાક આપણે હવે તો કાઈ મુંજાવન થાતું નહીં લેણું વાલે ભરી જ દીધું હોય છે હું એ જુવાન ને જીરા ડોહા એલા દાદા હું છું હું સુની ક્યાં કરે તો ઊભો રહે ને આ બીવડાઈ બીવડાઈ તો ભલા તરસા કે કેમ એલા હા જેની ઉધરા ખાતું જીવ તો છો ને એલા જીવ તો છું હું તો હું તો લાકડી આ બધું હતું હું એલા એ મારું ષડયંત્ર હતું ઓય બાપા એ મારતી લેણું ભરાય એમ નતું ને એટલે મેં એવી રાજ રમત રમી તમારી હારે જુવાન રાજરમા કાકા આપણને આના ગાંડા કરી દો ખાસ ખાસ કે મર જાયગા બુઢા ઓય બાપા એ ઉભા રહ્યો આ બધું તારું ષડયંત્ર હતું ને? હા હે હા આને લઈ જા ચેક કરાવલા સાચના ધીરા ડોહા થાય તો આવડો ને આ બધું તારું ષડયંત્ર હતું એમ ને હે હા દીથા હું ગામની બારો નથી નીકળ્યો બિસ્કિટ ખાઈ ખાઈ
હું દિવસો કાઢું છું અને ઓલા સંધુ બચી બીતો બીતો ફરું છું હે તો તું મારી માથે નાખી દીધું તે હે ઓય માની જીતો પાછો દાંત કાઢે છો. ઓય મારી ઓય બાપા આ લોકોએ તો મારીને ભૂત બનાવી દીધો હો બા. આ લેણ કર્યું આ દો अच्छा બે માર ખાઈ ઓય બાપા આ લેણું તો મારે ભરવું જ પડશે હવે. આ ન કર્યો તો સારું હતું. આ લોકોએ મને કેટલો માર્યો. ઓય બાપા